નમસ્કાર મિત્રો, હું મયુર જાદવ મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનમાંથી. આજે ઘણા સ્ટુડન્ટ્સ ફોરેન એમબીબીએસ માટે જવા માટે ઘણા ક્વેશ્ચનો હોય છે કે કઈ કન્ટ્રીમાં જવું જોઈએ, કઈ કોલેજ લેવી જોઈએ. એના માટે ખાસ અત્યારે આપણી સાથે જોડેલા છે રાજેન્દ્ર સર. કેને અત્યાર સુધીમાં 400 થી 500 સ્ટુડન્ટ્સ અલગ અલગ કન્ટ્રીમાં મોકલેલા છે. તો આપણે જાણીએ કે ખાસ કઈ કન્ટ્રીમાં જવું જોઈએ, કેટલું બજેટ હોવું જોઈએ, એના વિશે આપણે થોડીક વાત કરશું. જી સર. બેઝિકલી કેવું છે, ઘણા બધા વિદ્યાર્થીઓના વાલીઓને પ્રશ્ન હોય છે કે કઈ કન્ટ્રી સારી, કઈ કોલેજ સારી. પણ મેજર કેવું છે કે પર્સનલી અમારી વાત કરીએ તો જ્યોર્જિયા, રશિયા, કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન દરેક કન્ટ્રીમાં આપણા વિદ્યાર્થીઓ છે. 4000થી વધારે વિદ્યાર્થીઓ મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન થ્રુ વિદેશમાં મેડિકલ અભ્યાસ માટે, ઉચ્ચ અભ્યાસ માટે ગયેલા છે. અત્યારની વાત કરીએ તો બેઝિકલી આ વખત છેલ્લા 2 વર્ષનો ટ્રેન્ડ જ્યોર્જિયા અને રશિયા તરફ વધારે છે એવું છે. શા માટે જ્યોર્જિયા જ વધારે પડતું બધા ચોઈસ કરતા હોય છે? જ્યોર્જિયા વધારે પડતું ચોઈસ કરવાનું રીઝન એટલું છે મયુરભાઈ કે એક તો મેઇન તો એક યુરોપિયન કન્ટ્રી છે. અત્યારે ઘણા બધા યંગસ્ટર્સમાં ક્રેઝ હોય છે આઉટ ઓફ કન્ટ્રી જઈને પોતે ઉચ્ચ અભ્યાસ કરે, જે બેઝિકલી અલગ જે જનરલ સ્ટ્રીમ હોય કોમર્સ, આર્ટ્સ, એ લોકો બધા કેનેડા અને એ બધું સિલેક્શન કરતા હોય છે. બટ મેડિકલ જે Z5 કન્ટ્રીઝ છે એમાં ખૂબ જ મોંઘું પડે છે. તો એના માટે કેવું છે કે લોકો યુરોપ તરફ પણ આકર્ષાય છે. તો યુરોપમાં જ્યોર્જિયા છે ને એ એક સારો યુરોપિયન લાઈફસ્ટાઈલ આપતું અને એફોર્ડેબલ ફી સાથેનો એક સારો અને મધ્યમ પરિવારના લોકોને પોસાય એ માટેનો એક સારો ઓપ્શન છે. તો બસ એના માટે જ્યોર્જિયા લોકો પસંદ પણ કરે છે. અને મેઇન વસ્તુ એવું છે કે ગર્લ્સ સ્ટુડન્ટ માટે કેવું છે કે વન ઓફ ધ સેફેસ્ટ કન્ટ્રી, સેફેસ્ટ ઇન્ડેક્સ, પીસ ઇન્ડેક્સ પ્રમાણે કેનેડા, USA કરતાં પણ જ્યોર્જિયા આગળ છે, ઇવન આપણા ઇન્ડિયા કરતાં પણ. એટલે આ એક મેઇન ટોપિક છે અને ક્રાઇમ રેટ 0 છે. જ્યોર્જિયામાં તમે કઈ સ્પેસિફિક કોલેજને કહી શકો કે આપણે ઇન્ડિયન સ્ટુડન્ટ સૌથી વધારે છે, પ્લસ આપણી હોસ્ટેલ્સ, ઇન્ડિયન હોસ્ટેલ ત્યાં હોય છે, ઇન્ડિયન કોર્ડિનેટર હોય છે, તો કઈ તમે કોલેજ સજેસ્ટ સ્ટુડન્ટ્સ માટે કહી શકતા હોય છે? હવે આમાં બેઝિકલી કેવું છે કે આપણા વિદ્યાર્થીઓ મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનના વિદ્યાર્થીઓ અલગ ઘણી બધી કોલેજીસમાં હોય છે કે લાઈક જીઓમેડી યુનિવર્સિટી છે, SCU છે, પછી ડેવિડ ટુડલાની મેડિકલ યુનિવર્સિટી છે. આ બધી જ યુનિવર્સિટીમાં આપણા વિદ્યાર્થીઓ છે જ. બટ સૌથી વધારે સ્ટુડન્ટ્સની જો તમે વાત કરો છો તો મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા જીઓમેડી યુનિવર્સિટીમાં 450 થી વધારે વિદ્યાર્થીઓ ઓલરેડી ત્યાં આગળ MBBS માટે આપણે મોકલેલા છે. જેમાં બેઝિકલી કેવું છે કે સૌથી મોટો ફાયદો એ છે કે ત્યાં આગળ ગુજરાતી સ્ટુડન્ટ્સની સ્ટ્રેન્થ વધારે છે. બીજી વસ્તુ કે ત્યાં એનું જે ફી સ્ટ્રક્ચર છે ફક્ત $5500, એટલે ઓવરઓલ સેમિસ્ટરની વાત કરીએ તો ફક્ત $2750 ફીસ છે, બરાબર. બીજી વસ્તુ, હોસ્ટેલ માટેની સુવિધા માટે મેઇન વસ્તુ એક એવું છે કે ત્યાં આગળ આપણા ત્યાંના હોસ્ટેલના જે ડીન રેક્ટર છે એ બેઝિકલી આપણા ગુજરાતી જ છે. જે કેવું છે કે ખેડા જિલ્લાના છે, ધવલભાઈ અને બ્રિજેશા મેમ. જે બ્રિજેશા મેમ છે એ બેઝિકલી પૂરી ગર્લ્સ હોસ્ટેલ હેન્ડલ કરે છે, ટેકલ કરે છે. અને બીજા જે ધવલ સર છે જે બોયઝ હોસ્ટેલ આખી હેન્ડલ કરે છે. અને હોસ્ટેલમાં કેવું છે, ગુજરાતી ફૂડ, આપણા ગુજરાતી તહેવારો, નવરાત્રી, દિવાળી, એ બધા જ સેલિબ્રેશન ત્યાં આગળ થતા હોય છે. એટલે કેવું છે કે આજે વિદ્યાર્થીઓને એક ગુજરાતી એટમોસ્ફિયર મળવું વિદેશમાં એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એના માટે હું એવું સજેસ્ટ કરું છું કે વિદ્યાર્થીઓને જો જ્યોર્જિયામાં MBBS કરવું હોય તો આ એક સારો ઓપ્શન છે. સેકન્ડ કહેવાય છે કે સ્કોલરશિપના કેટલા સ્કોપ રહેતો હોય છે, સ્કોલરશિપ સ્ટુડન્ટ્સને મળે છે કે નહીં મળતી, એ બાબતે થોડુંક જણાવજો.
જી ભૂતકાળમાં અમારા ગયેલા વિદ્યાર્થીઓને $500 થી લઈને $2000 સુધીની સ્કોલરશિપ મળેલી છે. જો તમારું એકેડમિક પરફોર્મન્સ સારું હોય, તમારું એટેન્ડન્સ ઇનફ હોય, તમારું બિહેવિયર ક્લાસરૂમમાં તમારું ઓકે હોય, તમારા સ્ટડી એક્ઝામ્સ જો એ તમે પ્રોપર એટેન્ડ કરીને સારા માર્ક્સ લાવેલા હોય તો ઓવરઓલ તમારા પરફોર્મન્સના બેઝ ઉપર $500 થી લઈને $2000 સુધી સ્કોલરશિપ મળે છે. ખાસ કહેવાય તમે કીધું જીઓમેડી યુનિવર્સિટી, ક્યાં સ્પેસિફિક જીઓમેડી યુનિવર્સિટીઝ ડાયરેક્ટલી ડીન સાથે આપણું જે રિલેશન છે, ઓકે, કે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન, તો શા માટે જીઓમેડી યુનિવર્સિટી? સૌથી પહેલાં તો તમને જણાવતા આનંદ થાય છે કે 2024નું જે વર્ષ છે જેમાં જીઓમેડી યુનિવર્સિટીએ ઓફિશિયલ એડમિશન પાર્ટનર તરીકે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનને ડિક્લેર કર્યા છે. દેટ મીન્સ આખા ગુજરાતમાં મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન ઇઝ ધ ઓનલી ઓર્ગેનાઇઝેશન જે જીઓમેડી યુનિવર્સિટીમાં એડમિશન પ્રોવાઈડ કરી શકે છે. કરેક્ટ. તો આ એક સૌથી મોટો બેનિફિટ છે, જેથી કેવું છે કે સ્ટુડન્ટ્સને આપણે દરેક પ્રકારની સર્વિસીસ, ઇવન ત્યાં આગળ નેક્સ્ટનું કોચિંગ, FMGનું કોચિંગ, એ બધું જ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. ઇવન આપણા જે જૂના વિદ્યાર્થીઓ છે એમનો પણ એમને ત્યાં આગળ સપોર્ટ સિસ્ટમ મળી શકે છે. અને સ્પેસિફિક જીઓમેડી યુનિવર્સિટીની તો પણ વાત કરું તો કેવું છે કે યુનિવર્સિટી WHO ECFMG ફેમર અપ્રૂવડ કોલેજીસ છે, બરોબર. છઠ્ઠા વર્ષે તમારે જો ઇન્ટર્નશિપ કરવું હોય તો USA, UK, યુરોપમાં પણ અલગ અલગ ઓપ્શન્સ અવેલેબલ છે હોસ્પિટલ સાથેના. પ્લસ ત્યાં આગળ કેવું છે કે 3 વર્ષ પહેલા જે છે એ થિયરી પ્લસ સિમ્યુલેશન લેબમાં તમારે ભણવાનું હોય છે. પાછળના 3 વર્ષ છે 100% તમારે ક્લિનિકલ છે, ધેટ મીન્સ હોસ્પિટલમાં. ત્યાં આગળ ઇનફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે, છોકરાઓને વાંચવા માટે લાઇબ્રેરી અવેલેબલ છે. તો સ્ટુડન્ટ્સને, મેડિકલ સ્ટુડન્ટ્સને એક જે સંપૂર્ણ સારા ડૉક્ટર માટે, જે સારા ડૉક્ટર બનવા માટેની જે તૈયારીઓ જોઈતી હોય, એક સંપૂર્ણ થાળી જીઓમેડી યુનિવર્સિટીમાં અવેલેબલ છે. થેન્ક યુ સો મચ રાજેન્દ્ર સર. ખાસ કહેવાય કે તમને બધી જીઓમેડી જોર્જિયાની બધી માહિતી મળી ગઈ છે. તો આજે જ સંપર્ક કરો મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન અને આજે જ તમારું કાઉન્સિલિંગ કરાવો.